માંગરોળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શાંતિ મંત્રનો ઉચ્ચારણ કરી પુષ્પાંજલિ સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ નિર્મમ હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવથી ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે બાયપાસ ચોકડીએ આવેલ સનાતન આશ્રમ પરશુરામ ધામમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરી પુષ્પાંજલિ સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ સૌએ સાથે મળી શ્રી પરશુરામ ભગવાનની મહાઆરતી કરી હતી. જય પરશુરામ। आज रोज માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા સનાતન હિન્દુ આશ્રમે પરશુરામ જયંતિનો જે ઉત્સવ છે એ અમે સાદગીપૂર્વક ઉજવેલ છે, કારણ કે 22 તારીખના જે પહેલગામમાં જે હિન્દુ સમાજના જે 28 જણાની હત્યાઓ થઈ છે એના અનુસંધાને બ્રહ્મ સમાજે તેના તમામ જે કાર્યક્રમો હતા જે એ બધા શોભાયાત્રા તથા જમણવારનો એ બધો કાર્યક્રમ કેન્સલ કરેલો છે ને જે હુતાત્માઓ જે છે 26 જણા એને શ્રદ્ધાંજલિ અમે આપેલી છે, શ્રદ્ધાસુમન આપેલા છે અને એના આત્માને શાંતિ મળે એના માટે સમસ્ત બ્રહ્મ સમાજે પ્રાર્થના કરેલી છે ને અહીંયા એના પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતી રાખેલી હતી ને સમસ્ત બ્રહ્મ સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય પરશુરામ, જય ગાયત્રી, જય સાંઈ રામ।